નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે તારીખ 27 જૂન, 28 જૂન અને તારીખ 29 જૂનના એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો તેના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આજે 27 જૂન થઈ ગઈ છે અને 27ના આજના દિવસે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય વગેરે વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. આજે સારો એવો વરસાદ જોવા મળ્યો છે અને નોંધાયો પણ છે. અને હજુ મિત્રો 2 દિવસ સુધી વરસાદ પડવાનો છે, એટલે કે જે આપણે 2 દિવસ સુધી વરસાદમાં કોઈ ઘટાડો નથી થવાનો. રાબેતા મુજબ વરસાદ જોવા મળશે. એટલે કે મિત્રો 27 જૂન, 28 જૂન અને 29 જૂન આ મિત્રો 3 દિવસ એવા છે કે જે આપણે મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ બની હતી તેના અસ્થિરતાના કારણે આજે ગુજરાતમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને 3 દિવસ કોઈ શક્યતા વધારે છે. મિત્રો આ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ રહી છે, જેના કારણે જે આપણે વરસાદના રાઉન્ડની આગાહી છે 3 દિવસની, એ 3 દિવસ બાદ પણ મિત્રો ઝાપટા ચાલુ રહે તેવી શક્યતાઓ છે અને વરસાદી ઝાપટા ચાલુ રહેતા હોય છે. ઘણા બધા વિસ્તારોમાં એવા ઝાપટા જોવા બંધ થઈ જાય છે. અમુક વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહેશે અને ઘણા બધા વિસ્તારોમાં ઝાપટા બંધ થઈ જશે. તો મિત્રો હજુ 2 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે, એટલે કે 28 જુલાઈ અને 29 જુલાઈ ઓલ ગુજરાતમાં મિત્રો વરસાદ ચાલુ રહેશે. અને મિત્રો હવે આપણે વાત કરીએ વરાપની, કે વરાપ ક્યારે નીકળશે. જો વરાપ નીકળે તો ખેડૂતો ખેતરે જઈ અને પોતાનું જે કામ બાકી છે તે કામ ચાલુ કરે. કોઈ આંતરખેડ કરવાનું બાકી હોય, સાંતી હાંકવાના હોય, કોઈને વાવેતર બાકી હોય તો વાવેતર પણ કરી શકે છે. તો મિત્રો અત્યારે ખેડૂત ભાઈએ કપાસનું વાવેતર કર્યું હોય છે, મગફળીનું વાવેતર કર્યું છે, કોઈ શાકભાજીનું વાવેતર કર્યું છે, એવા અલગ અલગ પાકોનું બધાએ વાવેતર કરેલું હોય છે ચોમાસાની સિઝનમાં. મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતમાં 16 અને 17 જૂને લગભગ ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો, પણ અમુક વિસ્તારો વાવણીથી બાકાત રહી ગયા હતા. તો મિત્રો જે 16 અને 17 જૂને વરસાદ પડ્યો હતો તે ખૂબ સારો અને વધારે વરસાદ પડ્યો હતો. મિત્રો કોઈક વિસ્તારોમાં 4 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો હતો. જે ભાવનગરના મહુવા વિસ્તાર છે, પછી બોટાદ વિસ્તાર છે, ગઢડા વિસ્તાર છે, એવા વગેરે ઘણા બધા સેન્ટરો ઉપર 10થી લઈ અને 15 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળ્યા હતા. અને જે બીજા સેન્ટરો છે એમાં 4 ઇંચથી લઈ અને 8-9 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળ્યા હતા. તો મિત્રો 16 જૂનથી લઈ અને આજે 27 જૂન છે, તો મિત્રો આમ 11 દિવસથી વરાપ નથી નીકળી. અને કદાચ જો મિત્રો વરાપ નીકળી હોત ને તો વચ્ચે લીલામાં એક થોડા ઘણા ખેડૂતે એવું આંતરખેડ પણ કરી છે વચ્ચેના ગાળામાં. પણ અત્યારે મિત્રો સતત 1 અઠવાડિયાથી સતત વરસાદ ચાલુ છે, એટલે ક્યાંય પણ વરાપ જેવું નથી લાગી રહ્યું. તો મિત્રો આજે 27 જૂનના દિવસે પણ સારો એવો વરસાદ નોંધાયો છે. મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો 2 જુલાઈથી લઈ અને વરાપ નીકળે તેવી શક્યતા છે, એટલે કે 2 જુલાઈ પછી વરાપ નીકળવાની શક્યતાઓ છે. પણ મિત્રો વરાપ તો હાવ ઓલ વાતાવરણ ચોખ્ખું નહીં થાય, પણ કહેવાય ને કે વરસાદી જે મોટી સિસ્ટમ આપણી ઉપર પસાર થઈ છે તો તેના કારણે એકદમ ઘાટા વાદળો થાય તો વરસાદી ઝાપટાઓ પણ પડી શકે છે. જો મિત્રો હવે 3 થી 4 દિવસ પછી જુલાઈ મહિનો આવે છે, જુલાઈમાં 2-5 દિવસની વરાપ નીકળે તો આપણે ખેતીના કામો જે આપણે બાકી છે તે આપણે પૂરા કરી શકીએ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે, પણ મિત્રો અહીંયા એક આપણે જે વરસાદની આગાહી કરી તે હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહી છે, જેની દરેક ખેડૂત મિત્રો નોંધ લે.
તો મિત્રો આ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય કિસાન મિત્રો, જય જવાન. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. કમેન્ટ જરૂરથી કરજો તમારા વિસ્તારોમાં અથવા તો તમારા સેન્ટર ઉપર કેવો વરસાદ છે, કેટલા ઇંચ પડ્યો છે અને કેવી વરસાદ